કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. હે ને ઘણી એક કોમેન્ટો તો છે પણ અત્યારે હે ને મારી પાસે એટલો ટાઈમ નથી, પણ એક કોમેન્ટ છે ને એનો જવાબ તો હું આપીશ ચોક્કસ. અત્યારે મારે છે ને ઈમાન લઈને જવાનું છે, એટલે ઈમાને આજે નખ કાપવાના છે. ઈમા રડે નહીં તો સારું, ઓલી ફેરમાં રડતા હતા. નખ તો એ મને અડવા જ ન દે, ઓલા નાના બાળક જેવું ગમે એટલું બગાવીએ ગમે એટલું કરીએ. વાળ તો કાપ્યા પણ એમાં એટલા ખીજાઈ ગયા હતા. પછી આજે નખે કાપવાના છે, તો સવારે વાળ કાપ્યા હતા એના, અત્યારે એને નખ કાપવા લઈ જવાના છે. તો અમારે વાગ્યા કેટલા જો પોણા 12 થાય છે, એટલે આ ઘડિયા ટાઈમે નથી. આને જોઈને તમારે લોકોને છેતરાવાનું નહીં હો. જો તમને અમારા મોબાઈલમાં ટાઈમ બતાવું, 3.5 કલાક હતું ને ઇન્ડિયા જ્યારે ઇઝરાયલથી પાછળ, ત્યારે છે ને આ ટાઈમ મેં બદલાવ્યો હતો. પછી પાછો અત્યારે છે ને 2.5 કલાક થઈ ગયો છે, પણ મેં હજી આ ટાઈમમાં કંઈ ફેરફાર નથી કર્યો. તો છે ને તમને બતાવું મોબાઈલમાં કે રિયલમાં અત્યારે કેટલો ટાઈમ થયો છે. જો પોણો થાય છે. 1 કલાક પાછળ છે. આ ટાઈમ નહીં જોવાનો તમારે ક્યારેય. તો હવે હું છે ને ઈમાને લઈ અને નખ કાપવા જઈશ. અને આજે ખબર નહીં ઈમા નખ કાપવા દે કે ન કાપવા દે. ઈમાન બેનપણી જ છે ને, ઈમાં છે ને તેલેવી રહેતા ને તોય અહીંયા આવતા હતા નખ કાપવા. તો આ ગામમાં જ છે, અહીંથી થોડુંક થાય. અમારે ઓલું બેતાઓદ છે ને જે ઓલ્ડ હાઉસ, ત્યાં એ બાજુ. તો ત્યાં અમે જવાના છે અત્યારે ઈમાને હું. તો એની જમાઈ છે ને એ આવ્યો છે, તો એ ગાડી લઈ અને અમને મૂકી જશે. પછી ખબર નહીં ઈમાં નખ કાપવા દે કે નથી કાપવા દેતી. જો કાપવા દેશે ને તો વિડીયો બનાવે, બાકી રોહે કે નહીં કાપવા દે તો નહીં બનાવું. તો તમે કન્ટિન્યુ જોઈજો આગળ વ્લોગ, તો તમને ખબર પડી જશે ઈમાં નખ કાપવા દીધા કે નથી કાપવા દીધા. અને હે ને એક કોમેન્ટ છે એનો જવાબ આપી દઉં, કેમ કે એ કોમેન્ટનો જવાબ તો છે ને દેવો જરૂરી છે. તો એ કોમેન્ટ એવી હતી કે એક ફેરા તમે છે ને જય રામાપીર એમ બોલજો બેન, એમ એવી કોમેન્ટ છે. તો હા હું બોલીશ, એમાં કંઈ પ્રોબ્લેમ નથી, કોમેન્ટ કંઈ ખરાબ નથી. અને તમે જો મારા મોઢે સાંભળવા માંગતા હોય તો જય રામાપીર, પણ અમે જય રામાપીર ન બોલીએ, અમે એમ બોલીએ રામાપીરની જય. પણ છતાંય કહી દઉં છું જય રામાપીર. બાકી અમે છે ને એમ બોલીએ સીતારામ, જય જલારામ, જય દ્વારકાધીશ અને જય રામાપીરે બોલાય છે. તો સારી કોમેન્ટ છે એટલે મેં કીધું જવાબ દઉં. અને જો લઈ જઈ નખ કાપવા. Eso gidonale. ગીદોન બારે ક્યાં આ બધું નેન પોલીસ કેટલી સરસ છે. You put cream? જો મારી ઈમાં છે ને કટિંગ કરાવે છે નેલ્સ. જો બેઠા કેવું જો આ બધું ઈમાની પગની એમાં વાળ નો કાપવા દે, પગમાં નખ નો કાપવા દે. גדול, וזה באמת לא נעים, אבל אין לי ברירה. נכון. אבל הנה, היא גזרה לך יפה. אני לא יודעת. אני לא אוהבת שהיא נוגעת לי. אבל היא חייבת, זה עבודה שלה. היא מקלחת אותך? כן, בואי. יש פינה outside? כן, כן. פה, חדר שלך. כן. એમાં હવે સુઈ જશે, પછી રસોઈ બનાવીએ. My Ima is good girl. કે my Ima is good girl. Thank you. Thank you. בבקשה, Okay, okay. Good. אחורה. Okay.
It's sleeping pill. કે સ્લીપિંગ પિલ Ah, જોઉં તો આ મીંદડા મારો ઓલો એક મીંદડો હતો ને એને હે ને અહીંથી રેવા દો ને ભાઈ સાહેબ જો અહીંથી છે ને રાતે આવ્યું હતું શિયાળું અને હું છે ને અહીં ખાવાનું દેતી હતી વાટકા છે ને જો આ વાટકો આમાં નાખ્યું અને ઓલા વાટકામાં નાખ્યું પછી છે ને હું લેવા ગઈ પાછી વાં અમારે ખાવાનું હોય છે તો ત્યાં લેવા ગઈ ને પાછી એને તો ઓલું શિયાળું છે ને એ મીંદડીને ઉપાડીને ભાગ્યું આમ આ જો આ બાજુ અને હું વાહ લગન દોડીને ગઈ એની વાહે મેં જોયું નહીં કે હું થાહે મારું વાહ લગન દોડીને ગઈ તોય ભાગી ગયું આમ અને હજી મીંદડી આવી નથી આ છે ને આના જેવી જ હતી અમારે ટોટલ 5 મીંદડા છે હું જઈને ત્યાં આને બધાને બતાવતી હોય મારા બ્લોગમાં જોઈજો મારી મીંદડી કેવી છે અને હું છે ને અમારી ઈમાન લુગડા અહીંયા આડા નાડા આવે એક જ જો આ 2 કિલો છે હો આપણે હિન્દિયા ઓલા ના હોય જોખવાના એ રાખ્યા છે નકરા મીંદડા છે ને આને હું તમારે આમ નીકળે વિસ્કા જ ભરે જો આ તો જો આનો ઉપાડો ઓછો છે ઓલા મીંદડાની મને યાદ દેવરાવી દીધી એ એવું જ હતું જેનો ઓલો ખાઈ ગયો ને જો આવી રીતે ખાલી થઈ ગયું તો હું પાછી લેવા ગઈ હતી ને ઓલા મીંદડાને ઉપાડી ગયું બિસાડાને ક્યાં હવે ભગવાન ચારે વેલ તને આપી દઉં રેગા શાવલાનો અમે નાખ દો ઓલી હજી એક મરકી સાઈઝ છે કાળા કલરની અમારી મીંદડી 1 2 ને 3 ને વાસિયાર ને એક મીંદડો વિસાડો હજી નથી મારો દુઃખ થાય શું કરું આમ જો ટ્રેન નીકળી અત્યારે કેવી રૂપારી લાગે હજી સેવડા નથી અવાજ આવતો હું છે ને આને અહીંથી જોતી હોય રાતે જો 2 ડબ્બાવાળી બાય બાય આવજો બધા સવારે પાછા નીકળજો બધી કાંઈથી જતા ઘેર ચોખાનું મારી બેનપણી છે ને ભાત જ ખાય છે નીકળા તમે લોકો કહો કે એને ભાત ખવડાવે જો એને જ પૂછી દઉં એ મને એમ કહે છે કે મને છે ને રોટલી ને અમારે રોટલી પડી છે એમ તો ભરેલ મરચાઈ પડ્યા છે તો એ કે અત્યારે બટેકાનું શાક ને ભાત કરી નાખ ને સેવાઈ નથી બનાવવા દેતી મેં કીધું થોડુંક મીઠું બનાવ્યું મેં ખીર બનાવ્યું તો કે કાલે બનાવીશું કાલ મારે મંગળવારનો ઉપવાસ છે મંગળવારનો મેં તો વાંધો નહીં એટલે ભાત ખાતી વધારે છે તો અમે છે ને ભાત ને અત્યારે જો આમાં બટેકાનું શાક જો આ બટેટાનું શાક વઘાર્યું અને ભાત મૂક્યા છે એને ભાત બહુ ગમે છે તો મેં કીધું હાલો બનાવીને અને આ સેવનું કરીએ છીએ અત્યારે પ્રોગ્રામ તો સેવ તો રંધાઈ ગયું છે અને જવા દો વાહ ગરમ છે ને ઉપાડવાનું આજે અમારે ગેસ કેવી રીતે ચાલુ કરવાનો જો પહેલાં છે ને અહીંયા આમ દબાવવાની અવાજ આવે હવે જો આ ગેસ ચાલુ કરવાનું તો આને આમ દબાવે પછી આને મૂકી દેવાનું આને ધીરે ધીરે મૂકવાનું જો આને એક ધારું મૂક્યું ને તો ઓલું બંધ થઈ જાય અલગ જ છે થોડુંક અહીંયા ઘી ગરમ થાય ને તો સેવ નાખું જો સેવ બનાવશું સેવ અમે મારી બેનપણી છે ને કામ જોવા ગઈ હતી ને તો એને કામ તો મળ્યું છે સારું એવું તો એ કહે છે કે હું જાઉં એમ ત્યાં મેં કીધું હજી 1-2 જોઈ લે એને કહે કે 2 દિવસ જવાબ દે હું હજી 1-2 જોઈ લે એટલે સારું મળી જાય ને કામ સરસ છે એમ જોતો આવા ખાઈ છે મારા ઘરનું ખાતી નથી હું એને કહું કે લેતી જા બપોરે ત્યાં જ્યાં ટાઈમ મળે ત્યાં ખાઈ લેજે થેપલા લેતી જા દહીં ખાઈ લેજે બસમાં ખાતા હોય બધા તો મેં કીધું નાસ્તો પૌવા બનાવી દઉં તો ના પાડે ના હું આવે નહીં બીજી ફેરા તારી ઘેરે
એવું કે મને એવી ધમકી આપે, હું આવે નહીં એવી ધમકી આપે. એ હાલ નથી. હજી થોડું ઘી રાખ્યું છે, આમાંથી ઘી આમ તો ખાલી થઈ જાય. ડ્રાય ફ્રૂટ હજી છે ને. સેવની આખી રેસીપી જોતી હોય ને મને કોમેન્ટ કરજો, તો હું આખો વિડીયો બનાવીશ અને બતાવીશ તમને. કેમ કે હું છે ને વ્લોગ લાંબુ થઈ જાય ને એટલે પછી આમાંથી જલ્દી જલ્દી જેટલું થાય ને એટલું બનાવી, આખું નહીં બતાવું. કેમ કે મારે પછી આપણે એના માટે આ યુઝ કરીશું. આમાં છે ને કાજુ બદામ નાખી દઈએ આપણે. જે કોઈ ગુસ્સા છે મસ્ત થઈ ગયા. આખી રેસીપી બતાવી દીધી સેવની. હજી આમ નાખી દઉં. અમારી સેવ રેડી થઈ ગઈ છે, મસ્ત રંધાઈ ગઈ છે. અમે બહુ રાંધવા નથી દીધી, ઓલી જે પાણીવાળી હોય ને એવી નથી કરી, એટલે આમ ભાવા જેવી કરી છે. અમારા ભાષામાં બોલે ભાવ મિક્સ થઈ ગયું. તો ચાલો હવે જમી લઈએ. મારી બેનપણી બિચારી ભૂખી થઈ ગઈ. મારી બેનપણીને ફોન પકડાવી દીધો છે, એને એમ ના લાગવું જોઈએ કે હું કંઈ કામ નથી કરતી, એટલે એ કામ કરે છે મારો વિડીયો બનાવવાનું. જો ઇઝરાયલમાં તો છે ને આવું હોય છે, જે મળ્યું એ મહેમાનીમાં ખાઈ લેવાનું. તો જો આવું કંઈક બનાવ્યું છે અત્યારે. બેનને ભાત બહુ ગમે, પછી આજે મૂક્યા એમ બનાવ્યા. એ કે ના મારે ભાત તો ખાવા છે, ભાત વિના મને નહીં હાલે. તો ચાલો તમે લોકો જમવા. હું તો ભાત ઓછા ખાઉં, મને તો વધારે રોટલી જોઈને. જો આ સેવ અમારી મસ્તીની બની ગઈ. આ બટેટાની શાકાને ઢાંકી દઉં, ગરમ રહી. તો હલો વ્યારા કરવા તમે લોકોય